બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કાલે આપણો બર્થડે હતો અને કોલેજે રજા હતી એટલે આપણા બર્થડે પર કંઈ કર્યું નથી. મીરા તો મસ્ત ઘરે રહ્યા અને આખો દિવસ એન્જોય કર્યો. આજે રક્ષાબંધન છે ને મમ્મીનો બર્થડે છે અને તો આજે આપણો બંનેનો બર્થડે એક હારે સેલિબ્રેટ કરવાનો છે. તો જો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ ને હવે થોડીક વાર બધા રાખડી બાંધી લઈએ પપ્પાને ને એને. આ વખતે મામાની ત્યાં નથી ગયા કારણ કે આપણે ડેઈલી રાજકોટ જતા હોય ને અપડાઉનમાં થાકી જાય છે અને બહુ ટ્રાફિક હોય છે એમ 3-4 કલાક વહી જાય ખાલી રાજકોટ જતા. એટલે આ વખતે આપણે નથી ગયા, ઘરે રહ્યા છીએ અને ફઈ નહીં આવવાના નથી એટલે આપણે પપ્પાને રાખડી બાંધી દઈશું અને મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કરશું. એટલે આજનો બ્લોગ જોવાની મજા આવશે તો એન્ડ લગી જોવાનું ભૂલતા નહીં. હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે. હું હેપી બર્થડે થેન્ક યુ કે મારો છે એટલે સામે સામે હા સામે સામે થાય. મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. મને કે હવે હું તને કહું થેન્ક યુ મમ્મી. મમ્મી જો મસ્ત રેડી થઈ ગઈ છે અને આજે ડબલ સેલિબ્રેશન છે, રક્ષાબંધન પણ છે અને મમ્મીનો બર્થડે પણ છે એટલે મમ્મી આજે સાડી પહેરી છે કા મમ્મી? હા. શું હાલ આજનો પ્રોગ્રામ કયો હાલો કે કાંઈ નક્કી જ નથી? પછી આગળ હા જોઈએ હવે આજે આખા દિવસમાં શું થાય છે. એટલે જો મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે ને આપણે બી રેડી થઈ ગયા છે કારણ કે આજે રક્ષાબંધન છે ને મારો બર્થડે કાલે હતો પણ હવે આજે સેલિબ્રેટ કરશું. દર વર્ષે અમે અલગ અલગ કરતા, ગયા વર્ષે આપણે બે ભેગો કર્યો હતો નહીં? હા ગલગલિયામાં ગયા હતા ને મસ્ત કર્યું હતું. એટલે આ વખતે હવે જોઈએ આજે શનિવાર છે ને કાલ રવિવાર છે એટલે 2 દિવસની રજા જ છે એટલે કંઈક વિચારશું કે આગળ શું કરવું. જો તાર પપ્પા અને પપ્પા મસ્ત રેડી થઈ ગયા. પપ્પા છે ને પિંક શર્ટ પહેરે ને તો આખા પિંક પિંક મસ્ત લાગે. મસ્ત લાગે હો પપ્પા. આપણે મસ્ત મજાનું દૂધ બનાવી નાખ્યું છે અને આમાં હવે છેલ્લે ડ્રાયફ્રૂટ નાખવાના છે. હજી ગરમ છે, ઠરી જાય પછી આપણે ફ્રીજમાં મૂકી દઈએ ને પછી ડ્રાયફ્રૂટ નાખી દઈએ. મસ્ત બાસુંદી ટાઈપ બનાવ્યું છે દૂધ. તો જો મિરલ મસ્ત લાગે છે. આ એને પરમ દિવસે જ લીધું હશે. બર્થડે મારો હતો ને શોપિંગ આ મેડમે કરી છે પણ મસ્ત લાગે મિરલ. આ કલર અલગ જ છે ને? અને આજે શું પ્લાન છે? બેયનો બર્થડે છે, મારો ને મમ્મીનો ને હારે રક્ષાબંધન છે. તો આજે તમે કહેશો એ થશે કે અમે કહેશું એ થશે? તો બરાબર. જો મસ્ત મિરલ લાગે છે. મિરલ એકદમ ગુલાબનું ફૂલ લાગે છે. નેચરલ બ્યુટી આવે છે તારી. તારા વખાણ કહી રહ્યા થોડાક મારા પણ કરી દે. મારા ન કરવા પડે? હા ગુલાબનો ગોટો લાગ્યો કાઈ નો પપ્પા જો પપ્પા પણ મસ્ત લાગે. પપ્પા એક મસ્ત પિંકી થઈ ગયા. જો આ બેની જુગલ જોડીમાં હવે ત્રીજું આવ્યું છે. આખો સહપરિવાર આવી જાય. બધાય મસ્ત રેડી થઈ ગયા. પપ્પા હું બાકી રહી ગઈ, હું આવી જાઉં તમે ઊભા તો રહ્યો. કેમેરામેન દર વખતે કેમેરા પાછળ હોય. જો હાય ગાઈસ. રક્ષાબંધન રક્ષાબંધન આ લોકોએ તો રાખડી બાંધી લીધી હો પણ ધારા ફંક્શન હોય ને એવી રીતે રેડી થઈ. કાલ કઈ ફંક્શન છે સ્કૂલે હશે ને? તો પેલા નાક કેમ પાડી? બોલાઈ ગયું કે તો હેપી રક્ષાબંધન બાબુ. કાંઈ ન હોય હેપી રક્ષાબંધન બોલાય. હા મમ્મી હેપી રક્ષાબંધન, હેપી બર્થડે. તો જો અત્યારે બધા ભાભુની ઘરે આવી ગયા છે. વાહ તની હેપી રક્ષાબંધન. આજ તાર કાકી પાસે કઈ પાર્ટી માંગવાની છે કે નહીં? માંગવાની જ છે. માગજો. જો આને રાખડી બાંધી લીધી અત્યારમાં. મંદિરે ગયો તો હેપી રક્ષાબંધન ધૈર્ય. હેપી રક્ષાબંધન. જય શ્રી કૃષ્ણ. જય ગોપાલ બા. બાજો મામા ને ગયા હતા બાંધી આવવાની રાખડી. હા અને આ સાઈડ બાપુજીએ રાખડી બાંધી લીધી. હેપી રક્ષાબંધન. જય ગોપાલ બાપુજી. તો જો અત્યારે છે ને થોડીક વાર પાછા ઘરે આવ્યા છીએ ને બાજુમાં છે આપણે જમવાનું ભજીયાનો પ્રોગ્રામ એ લોકોએ કર્યો છે એટલે ત્યાં જવાનું છે ને અહીંયા એ લોકો બધા આવ્યા હતા ચા પાણી પીવા એટલે અહીંયા જો આ બધું છે આને લૂછી લૂછીને બધું મૂકી દેવાનું છે. અત્યારે આપણે આ પ્લેટ નહીં દૂધ આવ્યું તો એટલે આપણે દૂધ ગરમ કરી લીધું છે અને હવે ચેન્જ કરીને આપણે પાછા ત્યાં જાશું કારણ કે આજે બાજુમાં જમવાનું હોય. ભજીયાનો પ્રોગ્રામ બાપુજીને ત્યાં છે એટલે અમે બધા ફ્રી થવા આવ્યા છે. પાછા ફ્રી થઈને ત્યાં જાશું. ફાઇનલી જો આપણે મસ્ત બધું ક્લીન કરી નાખ્યું છે અને હવે ગોળો ભરવાનો બાકી છે. ગોળો ભરાઈ જાય પછી આ બે વાસણ ધોવાના છે
અને આપણે સવારે દૂધ બનાવ્યું હતું ને એમાં આટલું દૂધ હવે પડ્યું છે. આને ફ્રીજમાં મૂકી દઈએ. અને મમ્મીને એ લોકો બધા ફ્રેશ થઈને બાજુમાં વહી ગયા છે કે અહીંયા બધું સુધારવાનું હોય ને એટલે. અને આપણા બધું કામ પતાવીને પછી જવાનું છે. અને રીટા દીદીનો ફોન આવ્યો હતો કે સાંજે ત્યાં ગોયણી છે અમે ત્રણેય બહેનોને, એટલે 3 વાગે ત્યાં જવાનું છે, વહેલું જવાનું ત્યાં. એટલે 3 વાગે ત્યાં જાશું ને. આજ તો લગભગ હવે કાંઈ સેલિબ્રેશન થશે નહીં કારણ કે હવે બધું પૂરું થઈ ગયું. અમારા ત્રણેય ત્યાં છે, મમ્મી પપ્પાને બા છે. જોઈએ હવે એ લોકો શું કરે છે એમ. અને બસ જો આપણે કામ કરીને પાછું ત્યાં જાય હવે. તો જો અત્યારે બધી ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ સાઈડ અડધું તો થઈ ગયું, હવે બધું આ બાકી નહીં મમ્મા? લાવ બાદુ હા હો. જો આદું થાય છે અત્યારે. મમ્મી આ તે આખો ગ્રીન કોટ કર્યો હે? હા. પેલા ગ્રીન સાડી ને હવે ગ્રીન કુર્તી. અને આ ગ્રીન ભજીયા. હવે ગ્રીન ભજીયા નહીં? તો જો ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આ સાઈડ બધા આજ વાંચવા બેઠા છે. આ બધાને શું થઈ ગયું કંઈ નક્કી નથી થતું. હા ઓકે, કાલ ટેસ્ટ છે બધાય ને કરે. હા જો અહીંયા લઈને બેઠી જાવ અત્યારે. મને કે બુક લેતી આવજે, એના માટે બુક લેતી આવી. પેલી ટેબ્લેટ ને બુક બે લેતા આવ્યા. અને પપ્પા ફોન જોવે જ. હાય પપ્પા, ભજીયા ખાવા હે ને? અને બાપુજી અહીંયા બેઠા છે. બાપુજી કે ભજીયામાં કંઈ ઘટવું ન જોઈએ, મસ્ત બનાવો. તેરે તારે કાંઈ ટેસ્ટ બેસ્ટ નથી? તારે બધું વચાઈ ગયું? હા તાઈ દીદી આરે બેસી જા, વાંચવા બેસી જા. એને વચાઈ જાય પણ ટેસ્ટમાં કઈ આવશે નહીં મારે. એવું હે ધૈર્ય? હે? તને આવડે ને? હા તને આવડે ને બસ કે તો. નિરાતે બેસ તો ખરી. ખાલી 65 થવાનું હોય. એવું હોય. આ સાઈડ જો બેયનું ડિસ્કશન હાલે છે. હાલ તું સ્પીડ રાખજો હવે, ટાઈમ નથી પછી. હજી 11:15 થયા. ગરમ ગરમ ભજીયા બનાવવાના છે. પેંડા આજ રક્ષાબંધનના પેંડા ખવાઈ ગયા. મમ્મી હેપી બર્થડે. થેન્ક યુ. મમ્મી આજ અમારે તો રેડીમેડ છે બહાર. તમારે શું પ્રોગ્રામ છે? સાંજે કંઈક નક્કી કરવાનું. અને આ માણસ જો આવું લોહી પીવે છે આપણું. સાંજે તમારે જમવા આવું જ કરવાનું. સાંજે તમારે ત્રણેય જમવા જવાનું. આ હે ને હેરાન કરવાનો નંબર આવે, આવી જ રીતે કરશે. પરમ દિવસે મારો બર્થડે હતો ને તો 21 ઢીકા મારી ગયા. મારે હજી 20 વર્ષ પૂરા થયા. અને અહીંયા ગીલી કરશે. રહેવા દે બસ. ના ટીચર થવું તો બાપુજી જો શીખવાડે 4 મહિના. 4 મહિના વખતે મેથ્સની ટેસ્ટ છે. ઇંગ્લિશ બોલ. તમે કોલેજ કરી ને બાપુજી? ફેમિલીમાં 1-2 મેમ્બર તો એવા હોય જ કે ભેગા થાય ને એટલે ભણવાની કંઈક વાત કરે, બરાબર ને? અને વચ્ચે હતા. હા ફેમિલીમાં હોય જ બધા એવા. તો અહીંયા જો ભજીયાની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. ક્યાં ભજીયા બનાવવાના છે? એ બાબુ ક્યાં ભજીયા બનાવવાના? ભરેલા, ક્યાં ભરેલા મરચાના, સીરિયાના, પટીના અને દેશી ચટણી સાઈઝ છાસની ચટણી. હા એ મજા આવે. અને આ બટેકાના હા એ સાઈડ આવી ગયું બધું. અને આ સાઈડ બટેકા અને કાંદાના પણ છે. મમ્મી મસ્ત લોટ દોવે છે. થઈ ગયું ને? હા જો ચટણી. અને ઓલી સાઈડ ચટણીના ભજીયા થાય છે. બાબુ ઈ કરે છે સાઈડ ભજીયા વાળી નહીં મમ્મી હમણાં તો. હા ક્યારે મારા બર્થડે પર સાંજે આપણે બનાવ્યા હતા બનાવ્યા શુક્રવારે. હા શુક્રવારે ભજીયા થયા હતા. પાછા આજે થાય છે ભજીયા. જો ગરમ ભજીયા ને એક સાઈડ વરસાદે આવે, છાંટા આવે મમ્મી. હા છાટા ચાલુ થઈ ગયા છે રેડો. હા 2 રેડા આવી ગયા ને હજી ચાલુ જ છે. એટલે ગરમ ભજીયા મજા આવશે. આ સાઈડ આ બધું આમ ક્લીન થઈ જાય, પાણી ન રહે, તેલ ન પીવે એવું હોય ને. કોરું થઈ જાય સરસ થાય. તો જો અત્યારે છે ને ગ્રુપમાં બધા ભજીયા ખાવા બેસી ગયા છે. અને ધીમે ધીમે ખાણો આવે છે એટલે ગરમ બધા ભજીયા ખાઈ ગયા. પાછળ તારક મહેતા ચાલુ થયું. જો બધા બેસી ગયા છે. અહીંયા ભજીયા આવે છે. બધા ગરમ ખાઈ
ખાય છે બબે બબે મજા આવે જેમ ગરમ ગરમ આવે ને અને મમ્મી ને એ બધા ભજીયા બનાવે હાલો બધા ભજીયા જમવા તો હવે અત્યારે છે ને જમાઈ ગયું છે હાલો ધારા કામે લાગી જાઓ હાલો તું લાગ પછી હું લાગ ના પેલા તું દૂજા તું ત્રીજા તું ચોથા મેં હાલો એમ કરે હાલ પેલા તું હજી થોડી હાલે દૂજા તું ત્રીજી ને તમે ચો દૂજા તું હાલે મિરલ ત્રીજી તું તો ફાઇનલી ભજીયા ખાઈને હવે ઘરે આવી ગયા છે ને હવે થોડીક વાર સૂઈ જાશું પછી માસીને ત્યાં જવાનો છે 3 વાગે એટલે ત્યાં જાશું એટલે હું અહીં અમારા વ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય